સગળું બને છે ત્યારે આપણને ભગવાનની કથા સાંભળવાનો અવસર મળે છે. એમાં જે આ ગંગાના તટ પર આવીને આપણને પરમ પૂજ્ય પ્રવીણા મહારાજના સ્વમુખેથી આપણને ભાગવત રસપાન કરવાનો ડાકોર ગુરુગાદીથી આપ સૌ બધા પધાર્યા છો. આપણે બધા એમને વંદન કરીએ છીએ, એમને રાખીએ છીએ કે આવું રસપાન અમારા જીવનનો એક સત્કર્મ બનીને અમારું સંભાળનું બને અને અમારા જીવનની અંદર જીવન ઉપયોગી જે પણ કંઈક છે એમને જે પણ કથાના પ્રસંગો નિમિત્તે એમને જીવનમાં મળ્યું છે અમારા માટે બહુ જ સૌભાગ્યની બાબત છે. કારણ કે રામચંદ્ર ભગવાન અને સીતા નાગરવેલના ઝાડ નીચે બેઠા છે ત્યારે ભગવાન સીતાને પૂછે છે કે હે સીતે, આ નાગરવેલનું ઝાડ ભાગ્યશાળી છે કે આપણે એની નીચે બેઠા છીએ એ ભાગ્યશાળી છે? સીતાજીએ કહ્યું કે મને આ બધી વાતના પ્રશ્નના ઉત્તરનો જવાબ મને ના આવડે, તમે લક્ષ્મણને પૂછો. લક્ષ્મણને ભગવાને પૂછ્યું છે કે હે સીતે, હે લક્ષ્મણ, આ ઝાડ ભાગ્યશાળી છે કે આપણે એની નીચે બેઠા છીએ એ ભાગ્યશાળી છે? ત્યારે લક્ષ્મણ કે હું તો સેવાનો આતિક છું, મને સેવા કરવી ગમે, આવા જવાબો આપવા મને ના ગમે. એટલામાં હનુમાનજી ત્યાં આવ્યા છે. હનુમાનજીએ આ પ્રશ્નોની ચર્ચા સાંભળીને પૂછ્યું, આ તો હનુમાનજીને પૂછો. અને હનુમાનજીને પૂછ્યું ત્યારે કહ્યું કે આ બધા પ્રશ્નોનો જવાબ તો મળશે, પણ થોડી જગ્યા આપની બધાની વચ્ચે થોડી જગ્યા કરો. અને એ જગ્યા રામના ચરણોમાં અમે થોડી જગ્યા કરી ત્યારે લક્ષ્મણ થોડા ખસ્યા અને કહ્યું કે અહીંયા બેસો હનુમાનજી, હવે જવાબ આપો. હનુમાનજી જ્યારે જવાબ આપે છે ત્યારે કહે છે કે નથી આ ઝાડ ભાગ્યશાળી કે નથી તમે ભાગ્યશાળી, તમારા ચરણોમાં હું બેઠો છું. હું એમ આપણા બધાના વચ્ચે અમને બેસવાની જે તક મળી છે, હું ખૂબ ભાગ્યશાળી છું. भाग्यहीन को ना मिले भली वस्तु का भोग, आबा बग की दिन में कादू को आवत रोग. જ્યારે ખરો કથા સાંભળવાનો સમય આવે ને ત્યારે કદાચ આપણે બેરા થઈ જઈએ તો કેવું થાય? એટલે આજે આ કાન એ કર્ણ છે ને કર્ણને સાંભળવાનો જ્યારે સરસ અવસર હોય ત્યારે સાંભળી લેજો, અને આ મુખ જ્યારે ગવાય ને ત્યારે કરી લેજો. નહીં તો છેલ્લી વખતે સાહેબ આ કથા સાંભળશો ને તો પણ કઈ થાય એવું નથી. મારે ઘણી વાર કેવું પડે, અરે જેના મુખમાં રામનું નામ નથી એવા દુર્જનનું અહીં કામ. જેના મુખમાં રામનું નામ નથી એવા દુર્જનનું અહીં કામ નથી. આ મુખમાં જો કદાચ આપણને ભગવાનનું નામ લેવું ના ગમે તો પછી આ મુખ શા કામનું છે? પછી તો પશુનું મુખ સારું છે. કારણ કે પશુનો ધર્મ છે એને ખાવું અને નીરું એને આપી દેવું, બસ. બીજું કામ શું છે? બસ આ જીવની દશા એ છે. એટલે સજ્જનો, મુખ તો બધાને મળ્યા છે, પણ આ મુખ એવું છે, આ મુખને સંતોએ દ્વાર કર્યું છે. એટલે જ આપણે આજે હરિદ્વારમાં બેઠા છીએ.
તમે કોકિલાબેનના દ્વારે ગયા હશો, અર્જુનભાઈના દ્વારે ગયા હશો, ભગવાનના દ્વારે ગયા હશો, પણ આ મુખમાં જે દિવસ રામ નામ બોલાય એ દિવસ આ મુખ હરિદ્વાર બની જાય છે. જે હરિનું દર્શન છે, હરિનું નામનું દર્શન અહીંયાથી આપણને થાય એ હરિદ્વાર છે. મન તો ભાઈ અહીંયા ઉત્તરાખંડમાં આવું તો હરિદ્વાર લાગે, અને ડાકોરમાં બેઠો હોય તોય હરિદ્વાર જ લાગે. આપણે આ મુખમાંથી પ્રભુનું નામ જ્યારે જ્યારે લેવાય ત્યારે હરિદ્વાર આવે. અને હરિદ્વાર જ્યારે હોય, આપણે નહીં કહેતા મારે દ્વારે આજે ભગવાન આવ્યો છે. જે દિવસ આ મુખ રામ નામ બોલતું થઈ જાય ને એ દિવસ ભગવાન હરિદ્વારમાંથી આવે છે. એટલે સજ્જનો, આપ સૌ બધાને કહું છું, આ ઘરમાં જ્યારે દુર્ગતિનો સમય થશે, જ્યારે એની અંદર બરોબર વ્યાપી ગયું છે બધું દુઃખ, જે દિવસ આપણને ભગવાનનું નામ નહીં ગમે. આપણે નહીં કહેતા ખરી જોવાનીમાં જ ફરવાનું હોય ને, ત્યારે ખરી જોવામાં જ ભક્તિ કરવાની હોય, એટલે ધ્રુવને પચી છે. આપણે શું કે પાલીન કરજો, ત્યાર પછી તો પાલીન તો શું કરવાનું છે આપણે? પછી તો બધું પરવારી ગયા છે, ઇન્દ્રિયો શિથિલ થઈ ગયા છે, આંખની ઝાંખ આવશે, કાન બેરા થશે, જીભે લથડિયા ખાશે, પછી તો આ રામનું નામ ક્યારે લેવાશે? એટલે ભાઈ, હું તો કહું છું, અહીંયા આજે આવ્યા છો તો મારે ગઈ ફેરે મેં ગયા વર્ષે પણ કહ્યું હતું, જેટલું ખરીદવામાં રસ છે ને એટલું ભેગું કરવામાં રસ રાખજો. કારણ કે અહીંયા જેના નિમિત્તે આપણે આવીએ છીએ એ નિમિત્ત તો આખું બાજુ પર જતું રહે છે, અને આપણું મનોભય છે ને તો મસૂદી પહોંચ્યો. જેમ તમને નહીં કહેતા કે હરિદ્વાર આવ્યા છે તો કરી લઈએ, તો હું એમ તમને એ જ કહું છું કે આ જીવનમાં આવ્યા છે ને તો કંઈક પામી લઈએ ભાઈ, કંઈક પામવા જેવું છે. અને હું તો કહું છું પામી લેજો. આ હાથનો અવસર મળ્યો છે, હાથના પગ ના થઈ જાય એવું બધું ધ્યાન રાખજો. કારણ કે પશુ છે ને એ 4 પગે છે. આ પશુ 4 પગે છે. ભલે તમે એમ સમજતા હોય કે આપણે 2 પગ છે ને 2 હાથ છે, પણ જો આ ભગવાનના નામની અંદર જો તાલી ના પડે તો તારા હાથ એ પગ જેવા જ છે ભાઈ. પછી તો હાથ 2 ભેગા જ ના થાય તો પછી હાથને પગ જ સમજવાના. એમ શું કરવાના? ઘણા લોકો આમ ભજનમાં બેઠા હોય તો જાણે બેહણા બેઠા એવું મન લાગે. એટલે કોણ બેહણા મારે બોલે જ નહીં. હનુમાન બહુ વિરોધ મારે એનો. ભજનમાં જે બેઠા હોય ને એ મોજ ના કરે, કથા બેઠો એ હસમુખો ના હોય તો સમજી લેવાનો કે હરિદ્વારમાં બેહણા માર્યો છે. આપણે આનંદ આવવો જોઈએ. અને આનંદ ભગવાનને તમે ખરેખર તમે જોવો છે અહીંયા, ભગવાનને જો તમારે જોવો હોય તો અહીંયા પ્રગટ જ છે, મન દેખાય. પણ જે વખતે તમને જે ઘડી આનંદ આવે, નરસિંહ મહેતાનો આનંદ આવે એ જ વખતે ખબર પડતી હતી કે મારા જોડે ભગવાન રાસ રમે છે. ગોપીઓને આનંદ આવે એ વખતે ખબર પડી ગઈ કે ભગવાન અમારી હાથે જ નાચે છે. એક એક ગોપી સાથે ભગવાને રાસ રચ્યો. લો તો આ બધી કોણ છે? ગોપીઓ નહીં તો ટોપીઓ થાય. આ બધી ગોપીઓ જોડે. પણ તમને જે વખતે આનંદ આવે એ જ ઘડીએ ભગવાન તમારા ઓરમાં પ્રગટ થાય. આ ભુવન હારું લેવો, ભુવન સેજ જ ધૂણી ના કરતા કે માતા આવી ગઈ લે ભલે ભલા મૂછાળા અવાજ ના હોય. પછી એ બેહી જાય. પછી એવો કે જક્ષીભાઈ મોણકાભાઈ પછી બોલવા મળે. પણ જો બધી જેવું હલે તો બધી તો માતા જ દેખાય કે મારી મેરડી અંદર ઉતરી એમ. તમે આમ 4 કલાક આમ કથા બેહો તો તમને સમજ નહીં પડતી કે આપણા ભગવાન ઉતરે હોય એવું નહીં લાગતું. મેં હમણે થોડી વાર ભજનમાં દિનેશભાઈ કહ્યું હતું
મેં દવાખાનાના દર્દીઓ બધા બહુ જોયા. તમે માણસને દર્દી રૂપે જોયો છે, પુરુષને જોયો, બાળકોને જોયા. આ બહુચરાજીનો માસી પાસે એમનો કોઈ કેસ કઢાવતો જોયો? અને બતાવો મને એક કોઈ લાઈનમાં પૂરી હોય. કેમ કે એમને ડાયાબિટીસ, બીપી નહીં હોય મોહન માસી બા તમે જોજો એમને પછી કોઈ કેસ જ નહીં કઢાવવાનો. કારણ કે પરમાત્માએ જેવું જીવન આપ્યું છે જોડે દવાઈ આપી દીધી છે. સવારથી ઉઠીને પ્રેક્ટિસ ચાલુ. હું તમને એમ કહું છું આજનો દાડો તો આ પ્રેક્ટિસ કરો. 2 કામ થશે, દુઃખ અને સુખ બે હાથે. દુઃખ ને સુખ બે ભેગું આવે. બોલો આજનું આમ શરીરે એમ સત્તનાટનતે મને રાજુભાઈ હવારે કે તમારા કે આ બોડી આખી કે છે બ્રેક થઈ ગયો એવું લાગે. સાચી વાત છે. આ બોડીમાં કંઈક આવી જાય ને એટલે તરત જ વાયરસ લાગી જાય. શરીર કામ જ ના. એક પ્રેમી ખાલી એની પ્રેમિકાને જોઈ જાય તો એ બોલો બધું ભૂલી જાય. તમારે કશું થતું જ નહીં યાર મોર જોયા પછી. તો કઈ થતું નહીં. વાઇબ્રેશન નહીં આવતું કશું. 20 રૂપિયાની કોથળી કહી દે છે કે ઘરમાં હું પડીશું તો 4-4 કલાક આપણે બેઠા છીએ. કઈ બેઠા વાઇબ્રેશન જ નથી આવતું. એટલે આપણને વાઇબ્રેશન આવવું જોઈએ. જેના પુણ્ય કેટલા બધા સુકૃત કર્મનું પુણ્ય જાગે ને ત્યારે મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. અને આ મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી કેટલા બધા સુકૃત કર્મનો ઉદય થાય ત્યારે આપણા જીવનમાં સદગુરુ સંતની પ્રાપ્તિ થાય. ભાઈ આપણે બધાને કહું કે આ આટલે આવીને પામીએ નહીં તો પછી આપણે નયા વગર જ ગયા. પછી છોડ ડૂબક્યો તો અમારી આયા હોય તો એક ભાઈ મને હવાનો શું કે મારા આ તો 2-3 વાર નહીં નાખું. મેં 1 કલાક ખાલી ઊંઘમાં જાય કાયમ હું નાવાનું પર. મને કોઈ પૂછે તા કારના કે મારા નહીં આયા. મેં કીધું નાવા જ આવ્યો છું પણ તો નહીં અમારે અહીંયા નાવું છે. એટલે આ બધાને જો આનંદ તમને દેખાતો હોય ને તો હું અહીંયા એક જ વાત કરું છું કે અહીંયા એ ઘડી છે. આ જ ઘડી મારે આનંદની ઘડી. હરિમુખ જોઈને હું થઈ છું કે આજે મને મારા અમે ક્યાંનો હું જોઈ લો તો ખરેખર આજનું જેમનું સ્વભાવનું જે કહેવાની શૈલી આપણે મહેણા તો એ તો મહેણા જ છે પણ જે શૈલી છે એ ભીતરના ભાવની છે. આપણે જીવનમાં ભીતર રહેલા એ ભીતર જો જાગી જાય તો ઘણા જીવનનો ઉદય થઈ જાય ભાઈ. એટલે આજે તો મારે આ વ્યાસપીઠને વંદન કરું છું કે મારા પૂજ્ય મારા દાદા સંતારામ મહારાજ એક વંદન એમને લખ્યું છે અને એ વંદન એવું છે બધા શબ્દો અંદર આવી જાય પછી મારે બાકીનું કંઈ કેવું ના પડે કે ક્યારે પ્રાપ્ત થાય ને. મારે ગુરુ ગાદીથી આપ સૌ બધાને અમારા ડાકોર ગાદીથી જે કંઈ અમારાથી જે પણ સહયોગ બને છે જે પૂરક બની અમે હું તો સાહેબ એ કહું છું અમે સીડીને બનીને ઊભા છે ચડનારા અમને કોઈ ના મળે. કાગ બાપુ સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રના કાગ બાપુ એમ કહે છે એ તો અમે સીડીને બનીને ઊભા રે ચડનારા અમને ના મળ્યા રે. અમે પગથિયું બનવા તૈયાર છીએ. એટલે આજે અમારે પૂજ્ય પ્રવીણરામ મહારાજનું ખાલી અમે પગથિયું બનીએ ને તો તમે સીડીએ થઈને ચડી જજો તો અમને ઘણું મળે. સીડી બનવી છે તમારે તો કઈ બનવું નથી. અમે સીડી બનવી છે કે એ પગ તમારો પુણ્યનો પગ ત્યાં મુકાશે ને તો એ ડાકોર ગાદીનો સાહેબ ઉદ્ધાર થઈ જાય છે. એટલે સજ્જનો આપ સૌ બધા આ દ્વારેથી બસ મને અહીંયા જે પ્રેમ આનંદ ગયો જીવનમાં અવસર તો આપણને એવો મળ્યો છે કે અમને સમય નથી પણ તેમ છતાંય પણ અમારું એક કર્તવ્ય બને છે અમારી એક ભાવ બને છે.
महाराज જ્યારે જ્યારે કેમ તારે વિકટ પરિસ્થિતિ અમારી ઊભી થતી હોય પણ તેમ છતાંય અમારું એક કર્તવ્ય મને એક લાભ થાય છે કે અમે હોઈએ તમારે 400 દર્શન કરી જઈએ હવે તમને એવું લાગે છે એટલે અમને લાભ થયો છે તમારા દર્શન એ બધુંમાં સૌભાગ્ય અમારા એક અમારા આયોજન કરતા જે છે અમારા દશરથરાવને તાળીઓના ગડગડાટથી બજાવો સાહેબ બહુ સુંદર એક આયોજન કરીને અમને વ્યવસ્થાની અંદર બહુ મજા કરાવે આજે અમારા આદર્શોને ખરેખર તમે આ લોકોનું જાકીર હુસેન ને જબરો ન માલ દીધા આ લોકો નહીં પહોંચે પછી જબરો ન માલ ખૂબ અમારા સહયોગી બધા અમારા પરસોત્તમભાઈ છે આકાશ અમારા બેનજોના મારા કાયમી મારા સાથ જેની મારી એની સાથે મારી રાતો હોય એ એવા વ્યક્તિઓ મેં એમને કહ્યું મેં કીધું આપણે જવું પડશે કારણ કે બાપુ નથી એટલે આજે મારે કમલેશભાઈ છે ઉદયભાઈ છે રણછોડભાઈ છે બધા પ્રભાતભાઈ વિચાર કરતા છે કે હવે આપણે શું કે એવું લાગતું છે કઈ ક્યાં પગલા છે બાબુ આ બધું આગળ આવો તમારું કામ છે એટલે અમારા પેલા શૈલેષભાઈ ભાગવતી વાળા અહીંયા મંજીરાભાઈ છોકરાને હાથમાં યાદ દે પેલા પેલો મોટો રાલો વગાડો હજુ એમને પ્રેક્ટિસ કરવાની બાકી છે આ લોકોએ મંજીરા તો છોકરો ના લીધા છે એટલે આપણે બધા પ્રેમથી મંજીરા દિનેશ હાથમાં છે આજે ખરેખર આપણો ભાવ એક વ્યાસપીઠને હું ગુરુ માનું છું અને ગુરુ એ ગુરુ છે અને ગુરુને અમે વંદન કરવું અમારે ઘટે અને એવું વંદન અમે કરીએ છીએ જ્યારે પરમ પૂજ્ય પરિવાર આખો આપ સૌ બધાને પૂજ્ય વ્યાસપીઠથી પૂજ્ય પ્રવીણ મહારાજને પ્રાર્થના કરું વંદન કરું હરે વંદન કરીએ ગુરુજી તમને શીશ
વંદન મારા પૂજ્ય મારા દાદાશ્રી આ ભજન લખ્યું છે એ વંદનની ધ્રુસ્તુતિ રૂપે અમે આનંદથી વર્ણવીએ છીએ. સજ્જનો, ભગવાનના પ્રસંગોના અનુલક્ષીને જેને જેને પણ નારાયણ નામ લીધું છે એનો ઉદ્ધાર આપણને એક પતિત રૂપે આપણને કરાવે એ ગુરુ છે. વ્યાસપીઠ પરથી નારાયણનું નામ જ નૌતમ ના ભજે નર ન નારી રે દિક દિક જનની એને કહીએ જન્મ્યો તે જગ મારે. નારાયણનું નામ એક તો રાખવામાં અને બોલવામાં જેને જેને લાભ થયો એ લાભનું વર્ણન આપણે સ્વકરણે સાંભળ્યું છે. હું તો આપણે બધાને એ બળ રૂપે એ જ કહું છું કે આપણને જીવનમાં નામ મળે તો પણ ઘણું ભાગ્ય છે આપણું. કેમ કે જેને બોલાવે અને બોલે એ બેનું પણ મુખ પવિત્ર થાય છે. એક તો નારાયણ નામ લેવું ગમે અને એક નારાયણનું નામ જો પોતે હોય તો કેટલું સારું થાય. એટલે હું તો આપણે બધાને બહેનો ને વિનંતી કરું છું કે કદાચ આપણા ગર્ભિત રૂપમાં કોઈ અંશનો એક અંશ બંધાતો હોય એ અંશના રૂપે જો કદાચ આપણા ગર્ભની અંદર એક આકારનું નામ મળી જાય, એક નારાયણ નામ મળી જાય તો પણ આપણું સૌભાગ્ય છે. અજામિલના ઘરની અંદર સાહેબ એક પાપીના ઘરની અંદર સાહેબ જો કદાચ એવું પણ મેં જાણ્યું છે સાહેબ, ઋષિઓના ઘેર પણ રાક્ષસોના જન્મ થયા છે અને રાક્ષસોના ઘેર પણ ઘણા બધા સંતોના જન્મ પણ થયા. આપણે એવું નહીં માની લેવાનું કે આપણાથી કઈ થાય એવું નથી. નહીં સાહેબ, પણ છોડ નાનો હોય ને તો જ કલમ થાય. પછી 60 વર્ષના બાવરિયા બદલાય નહીં. ઘણા લોકો દોર આવે ત્યારે કે હવે આપણે મહાભારત સાંભળીએ ને કથા સાંભળીએ, એ કશું થાય નહીં. પછી તો ખાલી કરવાનું જ આવે. પણ એક સારું એક સુંદર એક કુમળું ઝાડો અને કુમળા ઝાડને કદાચ કલમ કરીએ તો કદાચ એની અંદર ફેરફાર થઈ શકે. જેસલનો થયો છે ભાઈ, એને કલમ થઈ ગઈ. અને હું તો કહું છું જીવનમાં એક નાવા આવે તો મેલ ઉતારીને જ જવું. આ બહાર જે ગંગા વહે છે ને એ આપણા શરીરનો મેલ ધોઈ નાખશે, પણ આ ગંગા એવી છે સાહેબ, આપણા મનની અંદર જે મલિનતા છે આ સત્સંગ એ જીવનનો સાહેબ આપણો અનમુખ ઔષધ છે. કેટલું મહારાજ આપણને પીરસે પ્રેમથી. આપણા જીવનનો સાહેબ ઉદ્ધાર કરવા માટે કેટલા બધા સંતોના પ્રયત્ન ચાલે ને આપણે કદાચ અહીંયા બચકાઓ બધવા રહી જઈએ ને ફરવા રહી જઈએ તો ભાઈ આપણો ફેરો અસફળ થાય. અને એ સફળ ફેરાને સફળ કરવા માટે આ બધાને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે મારું બળ રૂપે આપણે બધાને એ જ કહું છું, અહીંયા કંઈક નહીં નાખજો. આપણી અંદર પડેલી નિર્બળતાઓ કોઈ હોય તો ધોઈ નાખજો. નહીં તો ઘણા બધા એની જે અમારે એક ભાઈ કે બાપુ મેં શું છે વૈષ્ણવ દેવી જઈને આવે, મેં પગથિયા કેટલા તાકી એ તો ખબર જ નહીં મને કે હું તો ચડ્યો અને ચડ્યો તો એવું ચડ્યો કે બહુ ચડ્યો પણ કે ગણવાનું જ ભૂલી ગયો. મને પણ પૂછે ગણવાના, મેં તો અમારા જેવા પૂછે અને પૂછતા પૂછતા એવું થયું. મેં કીધું ભાઈ ચલ તને નહીં ખબર હોય કે મારા જેવું આશરે ખબર ગઈ 12 કિલોમીટર ચડવાનું આવે વૈષ્ણવદેવી. મેં સરસ મેં તને વૈષ્ણવદેવીના પગથિયા કંઈક અંદાજે ખબર રહી ગયા આટલા કિલોમીટર એવું બધું. મેં કહ્યું તાર બાજુમાં તાર ભાઈના ઘરના પગથિયા કેટલા હતા કે મારા જે તો 4 જ છે. મેં વૈષ્ણવદેવીના ચડીને આવ્યો પણ મેં તાર ભાઈના ઘરના 4 પગથિયા કે તો મારા તું ચડું જ ના 2 વર્ષથી બોલતા જ નહીં. આ 4 પગથિયા ના ચડી એટલે એ બધા મકાઉ એ ચડી ના ચડી. અને આપણે બધાને કહું કે આપણે જીવનમાં ભાગવત મોભીને ઘેર જઈએ ને
એન બીજા દાડે કોકનું પગથિયું ચડશું, અહમના પગથિયે એટલો જ છે, ચાર. આ ચાર પગથિયા ચડી ગયા તો ભાગવત વાંભળેલી કોમની અને કંઈક કરજો. આપણે બધાને મારી ખૂબ વિનંતી છે, કુમળા છોડને કલમ થઈ શકે છે, પછી જાડા થઈ જાય પછી આપણે એમ કે કલમ કરીએ ના કરે. અહીંયા બધા કઈ નવ દંપતીઓ બધા કઈ આ નવા વર્ષના બધા થઈને આવ્યા છે, પણ બધા કરજો, મારી ભલામણ છે. અને હું કહું છું આ અવસરમાં કલમ થશે, હું બીજાનું તો છે જ નહીં, કલમની વ્યવસ્થા જ નહીં, આ અવસરમાં છે. અહીંયા બદલી શકાય, જે છે તે બદલી નાખ્યું, હજારનું તો બદલાય. જે બધા નરસંહારો હતા એને તમે જો આ વ્યાસ ભગવાનની કેટલી બધી ઉદારતા છે, અને આખા પરિવારની ઉદારતા કેવી છે કે મૈત્ર ઋષિની વાત આવે, જ્યારે તાપરની વાત આવે, બધાના જીવન જોવા જેવા છે. હું તો કહું છું સાહેબ, પ્રવીણ રામનું જીવન જોઈને મને પણ બદલવાની કંઈક પ્રેરણા મળે, કંઈક મળતું હોય, મારે કંઈક બદલાવું, મારું કંઈક ભૂલવું. આપણે હવે કેરીની સીઝન આવે, સમજી લે, જેટલો રસ ખવાય એટલો ખાઈ લેવો. ડાયાબિટીસ વાળા ડોક્ટર ના પાડે બહુ રસ નહીં ખાવાનો, પણ હું તો કહું છું ડાયાબિટીસ ના થયો હોય તો હજી રસ ખાઈ લેવું. હું એમ જ કહું છું, જો હજી શરીરમાં રોગ ના આવે ને તો સુધી આ ભાગવત મોડી જ દેવી. આ રસ છે એક જાતનો, એ રસ આપણને આમ પછી જાય, પછી તો પછી અનુકૂળ જ આવે. પછી તો દર વર્ષે આપણે કે 18મી ફેબ્રુઆરી ક્યારે આવે, બસ વિચાર જ આવે. વિચાર સજ્જનો, કલમ કરવા માટે બહુ નહીં હોતું કે પેલી ડાળીને ખાલી આમ ક્રશ કરીને પેલી ડાળી મૂકવામાં જ આવે, પછી એને લેપ કરી દેવામાં આવે. અને લેપ કર્યા પછી છાણ માટીનો એનો પાસ કરીને એને પાટો બાંધીએ, પછી એન્સન 8મા દાડે એન ફૂટે, કારણ કે એનો રસ તો મળવા જ મળે ટોચે, અને એ રસ ટોચે મળે ને પછી એને ફળ ના આવે, પછી મોળ આવે, અને પછી એની અંદર ફળ આવે. અને ફળ તમે ચાખો ને તો સાહેબ મીઠું જ આવે છે, કારણ કે કલમ કરેલો આંબો હોય ને સાહેબ, એ ફળ મીઠું આવે છે. હું તો કહું છું સાહેબ, આપણે અહીંયા કલમ કરી દેજો સાહેબ, ફળ આવશે. ભાગવત ફળ છે સાહેબ, અને ભાગવત ફળ જ્યારે આપણને ચાખવાનું મળે ત્યારે બધા રાજી થાય, અને રાજી ત્યારે થાય છે જ્યારે ફળ મીઠું લાગે. ઘણી કેરીઓ એવી આવે ને, એક જ ચીરી ખાઈએ ને આખો દાડો ખબર પડી જાય. મને એક વખત મહારાજ ગયો તો બાર ગમતે, બાપુ કે ઉનાળામાં કેરી કાપો, મેં કાપ ભૂલમાં એને ખાટા આવવાની ચીરી વાગી દીધું, આખો દાડો મજ વધી દ્વારમાં કોઈ મિલાય નહીં, એવી એવા દોત ખટાઈ ગયેલા. ઘણા લોકોને આખી જિંદગી હાઈ કરવાની મળે તો દોત ખટાઈ ગયેલું જ બોલે. હમણાં એક સરસ ભાઈ વાત કરી કે ખરેખર કે સુગર વધ્યા પછી તો કે મીઠું ના બોલવું જોઈએ, તો કે કડવું જ બોલે બધા. લો, સુગર વધી જાય પછી તો મીઠું બોલવાનું થાય, મીઠું ખાવાનું થાય, બોલવાનું ના થાય, કારણ કે એકલો કાગડો જેવું બોલે. આવું રૂટીન ચાલે એ ભાઈ. ઔષધ તલસ થાય, મીઠો આંબો મળી જાય, કેરી ઢોક ખવાય તો મીઠું થઈ જાય, જીવન પણ અમૃતમય બને છે. અને અમૃત ફળ ખાવાની અંદર ઉંમરનો તકાજો નથી. ભાગવત એવું કહે છે કે ભાગવત સાંભળવા માટે ઉંમરની જરૂર નથી સાહેબ, ભાગવત એક રસ છે. અને જો તમે દૂધિયા દાંત હોય ને, એને પાક્કું ફળ ના આલાય સાહેબ. દાંત દૂધિયા હોય ને એ ડર છે, ખવડાવાય નહીં. ભાગવતનું ફળ એ ઉંમર સુધીનું હોય છે, પણ સાહેબ એવું નથી હોતું કે 60 વર્ષનો માણસ, 7 વર્ષનું બાળક હોય કે 40 વર્ષનો યુવાન હોય સાહેબ, રસ તમે કોઈ પણ ઉંમરમાં પી શકો. રસ હોય ને ગમે તે ઉંમરમાં પીવાય, પણ ફળ ખાવાનું આવે તો અમુક ઉંમર હોય, કારણ કે અમુક ઉંમરમાં દોત તમારે મજબૂત હોય તો તમે ચોપણ ગયે, નહીં તો પછી દોત દુખે.
બત્રીસી પડી ગઈ હોય તો આપણે હાલાલ કરીએ તો પેટમાં ના પચે તો દોત પડી જાય, એવું ડોક્ટરનો નિયમ છે. તો આપણે ડુપ્લિકેટ બનાવીને લોકો આવવા મળ્યું કે ખાઓ ખાઓ, એટલે ભગવાને નોટિસ મોકલી તો એ શું વર્ગ્યા હતા માફ મળો. એટલે સાહેબ સરસ અવસર મળ્યો છે અને આજના અવસરના પ્રસંગે જે તે કંઈક આપણા સમયની અનુસરીને આ અવસરને ઉંમર નથી હોતી, ગમે તે સમયની અંદર પી શકાય છે. 60 વર્ષનો માણસ પી શકે, 40 વર્ષનો માણસ પણ પી શકે. રસ ગમે તે ઉંમરની અંદર પીવાય છે, એમ ભાગવત ગમે તે ક્ષણે સાહેબ, હું તો કહું છું રાતના 2:30 વાગે હું અભિવ્યક્ત ન કરું. એટલે સજ્જનો, આજના પ્રસંગને આપણે સમયના અનુકૂળતાએ જો આપણે આરતી અને ધારણો ક્રમ પર બાકી છે. આ તો કેવું છે, અમે તો આખી રાતના ભાષા છીએ મારા, પણ આ લોકોનો મોઢો જો ને તો મને ખબર ભૂખ્યા થયા હતા. મને તો અત્યારે વાંચવાનું કેવું છે મને એક ભાઈ કે બાપુ તમે કે એ પેલા ભાઈ આવું કેમ કહી દીધું, મેં પીવાનું બંધ કરે એમ છે કહી દીધું. મને ઓઠ પરથી ખબર પડે યાર, અને મોઢો છે ખોખરાઈ ગયેલો હોય એટલે સમજી જવાનું કે આવા સલ્ફેટ નાખતા થઈ ગયા. જેના ચહેરાથી ખબર પડી જાય એવી વસ્તુ આપણા બોડી સુગર નાખવા જેવી છે, વાઇબ્રેશન આવે છે. હું તો કહું છું સાહેબ, આ બધા થોડા સાત્વિક બનો. સમાજ અને સંસ્કૃતિ રાત દિવસ સંતો તમારા માટે મહેનત કરી રહી છે. શું કરવા માટે? તમારા માટે છે. એટલે અમે તો પૂર્ણ રાત સુધી મારા બોલ્યા કરીએ, પણ આ બધાને હું જોઉં એટલે મને દયા આવી જાય. પાછળ દયાળુ હોય પાછા કે આ જેલમાં ક્યારે છૂટતી. અને આપણે હું કહું અહીંયા બેઠા હોય પણ આપણી નજર તો હોય કે કેટલા 1:30 વાગવા આવ્યો, હળો જલ્દી નીકળો, ઋષિકેશ જવું છે બાપુ, મસૂરી જવા બાકી છે, હજુ કે ઘાટમાં જવા બાકી છે. આ બધું બેઠે બેઠે કંઈ થતું હોય તો એના મારી મજૂરી માથે પડે. આપણે ઓળતા હોય એક રાતે મારા 2 જણા બેઠેલા, હલો બોલો 2 બેઠા ગરબા, અને એ સમયમાં ઘંટીનો પડ્યો ખેંચવાનો આવે અને એકબીજા ઘંટી નાખે. હલો બોલો 2-2.5 કિલો કોદરા લઈને બેઠેલા, અને લાઈટની વ્યવસ્થા નહીં હોતી. તે પેલો ખડિયો ખૂણા બેદો છે, તે ખડિયો ખૂણામાં દીવો, અને આવા 5:30 વાગ્યાના પાટકેલા અંધારે. તે 2 જણે ઘંટીનો પડ્યો અડધો પછી નાખ્યો. છેવટે લોટ લેવાની કે કશું ના મળે, કોદરા એમને એમ જ હતા. તે પેલા અજવાળું થયું ત્યારે પૂછ્યું કે કોદરા હવે લોટ તો લઈ લો, પણ શું લેવાનું લોટ? પથરા કહેલા પણ કોદરા અંદર કોઈ નાખેલા. હલો જોડે કે બોલો નાખે, બોલો જોડે હલો નાખતો. બે નહીં નાખે, પેલો પેલા જોડે પેલો ઓળખતો છે, પેલો જોડે પેલો ઓળખતો. એટલે મારે એવું થાય, હું જોણું પ્રવીણ બોલે છે એ બેઠું હોય છે, હું જોણું આલું બેઠું હોય છે, પણ બેઠું ના બેઠું હોય. એટલે એવું થઈ નથી કે તમે કઈક ઓરજો, આ અહીંથી ઓરાય ને એ કઈક દરજો એમ કહું છું. એટલે બાપ આપણે આજના પ્રસંગમાં આજે બધો મોજ તો હું 3-4 હવે તો પૂર્ણાહુતિ જ, આપણે પૂર્ણાહુતિ જ છીએ. એટલે પૂર્ણાહુતિના પ્રસંગના સમય સુધી આપણે જે ધારણ તો કરશું. પણ આપને બધાને એક વિનંતી છે કે આવતીકાલે આ તમારા જાકીર ઉસ્તાદ હુસૈનના બધા જે છે ને એમનો લાભ લેવો હોય તો કાલે 8 વાગે આવજો. મુझे मेरी मस्ती कहां लेके आई जहां मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती. સંત વાણીને ભજનની મોજ માણવી હોય તો આવતીકાલે હું અહીંયા હોલમાં 8 વાગે આવી જઈશ. આપણે મોજ જો કરવી તો અને હું કહું છું ખેતર મહારાજ હરખું ખેડવાનું અને વરાપ બરોબર થાય પછી ઓરો તો ભાગવતનું ફળ ચોક્કસ આવે. અને એ બી ફૂટે બરોબર ઓરી તૈયાર કરી દેવાનું, પછી મહારાજ આવશે એ પછી તરફે ખેંચી નાખશે. કાલે આપણે બરોબર મોજમાં આવી જાય આનંદ આવે. એટલે આરતીનું પ્રાગટ્ય મહારાજ આપ બધાઈ કરો. આવતીકાલે પણ આટલો જ આનંદ કરીશું. બોલ સદગુરુ